આ વડલા એને વડવાય ફૂટે, એ વડવાય નીચે જમીનને અડે અને જાણે એમ લાગે કે વર્ષો જૂના યોગીઓ, આ તપસ્વી મુનિઓ એ જાણે જપ તપમાં બેઠા હોય ને એની દાઢી, એની શિખા, એના કેશ એ લંબાઈને જમીને અડ્યા હોય. બાપા એક એક વૃક્ષ નહીં પણ રોકડા છે. આવા હજારો લાખો વૃક્ષો, કરોડો વૃક્ષો ધરતી ઉપર વાવી નવપલ્લવિત કરવાનો સદભાવના વૃદ્ધાશ્રમના મહાઅભિયાન. આ પિંજરાની અંદર તમે જુઓ, લીમડો અને વડલો બંને ભેગા ઉછરી રહ્યા છે. આ વૃક્ષના શરણે જવા માટે શાસ્ત્રો કહે છે, વૃક્ષમ શરણમ ગચ્છામિ, વૃક્ષમ શરણમ ગચ્છામિ, વૃક્ષમ શરણમ ગચ્છામિ. વૃક્ષના શરણે જાઓ તમે, તમારું જીવન ધન્ય થઈ જાય. આ વવાયેલા હજારો બહુ વર્ષાય વૃક્ષો, આ વડલા વન, આ આખું સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિર્મિત આ વડલા વન. એક વખત ચોક્કસ જોવા જેવું છે, મુલાકાત લેજો આ વડલા વનની. હજારો વડલાઓ એક સાથે અહીં વાવવામાં આવ્યા છે. આ વડલા વનની મુલાકાત લેવા માટે પધારજો. રાજકોટની પાસે લોધિકામાં આ લોધિકામાં વડલા વન છે.